સ્વાતિ સવાર સવારમાં નાહી ધોઈને પિંક કલરની સાડી પહેરીને રસોડામાં આવી અને જલ્દી જલ્દી ચાનું પાણી ગેસ પર મૂકવા લાગી. એટલામાં તો તેના સાસુ પાછળથી આવીને તેને ટોન્ટ મારીને બોલ્યા કે સવાર સવારમાં તો નાહી ધોઈને મોટી સતી સાવિત્રી બનીને રસોડામાં આવે છે, પરંતુ રાત્રે તો રૂમમાં નાઇટી પહેરીને સૂઈ જાય છે. મને બધી ખબર છે. સ્વાતિ આશ્ચર્યચકિત થઈ ગઈ અને વિચારવા લાગી કે હું તો રૂમ બંધ કર્યા પછી જ નાઇટી પહેરું છું, તો મમ્મીજીને આ વાત કેવી રીતે ખબર પડી? તે આશ્ચર્યથી બોલી, મમ્મીજી, આનો મતલબ તમે ચોરી છુપીથી મારા રૂમમાં ડોકિયું કરો છો. આખરે તમને આ વાતની ખબર કેવી રીતે પડી? ત્યારે તેના સાસુ ગુસ્સાથી ચીસ પાડીને બોલ્યા, હા હા, એટલે તું એ વાત સ્વીકારે છે ને કે તું રૂમમાં નાઇટી પહેરે છે? જો વહુ, અમે તો તને પહેલેથી જ કહી દીધું હતું કે અમારા ઘરમાં થોડી માન મર્યાદામાં રહેવું પડશે. હવે સ્વાતિથી પણ રહેવાયું નહીં અને બોલી, મમ્મીજી, ક્યારેક તમે કહો છો કે અમારી સામે સોફા પર નહીં બેસવાનું, જમીન પર બેસ, તો હું તમારી સામે ઊભી જ રહું છું, ક્યારેય બેસતી નથી. ક્યારેક તમે લોકો કહો છો કે હું તમારા લોકો સામે પોતાના પતિ સાથે વાત ના કરી શકું. ક્યારેક તમને મારું નાઇટી પહેરવાનું ખરાબ લાગવા લાગે છે. તો ક્યારેક એકલી રસોડામાં હોય તો જો હું રસોડામાં માથે ના ઓઢું તો એમાં પણ તમને સમસ્યા થાય છે. આખરે મારા માટે આટલા બધા નિયમો કેમ છે? હું આ ઘરની વહુ છું. હવે આ મારું નવું ઘર છે, તો પોતાના જ ઘરમાં હું આટલા નિયમોની વચ્ચે બંધાઈને કેમ રહું? તમારી પણ તો આ સાસરી છે. તમે તો આરામથી ગાઉન પહેરીને ફરો છો. તમારા માટે કોઈ નિયમ નથી, તો પછી બધા જ નિયમો મારી માટે કેમ છે? તેના સાસુ ગુસ્સામાં બોલ્યા, અચ્છા, તો હવે તું મારી સાથે તારી સરખામણી કરીશ. જો વહુ, આટલા વર્ષો સુધી મેં પણ મારો ઘર પરિવાર સંભાળ્યો હતો અને વહુ માટે જે નિયમો હોય તે બધા નિયમો પાળ્યા છે. હવે હું સાસુ બની ગઈ છું, તો હું કોઈ પણ નિયમ પાળવા માટે મજબૂર નથી. હવે તારો સમય આવ્યો છે, તો તારે આ બધા નિયમો પાળવા જ પડશે. ઊભી રહે, આજે જ હું તને સબક શીખવાડું છું. તું આજે મારી સામે જીભ ચલાવી રહી છે ને? આવું કરીને તું પોતાનું જ નુકસાન કરી રહી છે. આટલું કહીને તેઓ ગુસ્સામાં ત્યાંથી ચાલ્યા ગયા. આ બાજુ સ્વાતિને પતિ માટે નાસ્તો બનાવવાનો હતો, તેથી તે જલ્દી જલ્દી નાસ્તો બનાવવા લાગી. આજે નાસ્તાના ટેબલ પર પણ બધા તેનાથી નારાજ થઈને મોઢું ફૂલાવીને બેઠા હતા. તેના સસરા પણ તેને ગુસ્સાવાળી નજરે જોઈ રહ્યા હતા. સ્વાતિ તો જલ્દી જલ્દી પોતાનું કામ પતાવીને પોતાના રૂમમાં આવતી રહી, કારણ કે આજે તેને જરાય સારું નહોતું લાગી રહ્યું. તે વિચારતી હતી કે લગ્ન પછી સાસુ સસરા સાથે પ્રેમથી હળી મળીને રહેશે, પરંતુ રોજ કંઈક ને કંઈક એવું થતું હતું કે તેનું મન ખોટું થઈ જતું હતું. થોડીવાર પછી તેના મોબાઈલની રીંગ વાગી. તેના પિતા ઉમાકાંતજીનો ફોન હતો. તેની માં હવે આ દુનિયામાં નહોતી, તેથી તેના પપ્પા જ તેની પૂરી દુનિયા હતા. તેણે ઝડપથી પપ્પાનો ફોન ઉપાડ્યો. તેના પપ્પા ચિંતિત સ્વરમાં બોલ્યા, બેટા, તારી સાસરીમાં કોઈ સમસ્યા થઈ છે કે શું? વેવાઈએ ફોન કરીને મને ઘરે બોલાવ્યો છે. ફોન પર પણ તેઓ તારા વિશે જાત જાતની વાતો કરી રહ્યા હતા. આખરે પ્રોબ્લેમ શું છે? મેં તો તને એવા સંસ્કાર નથી આપ્યા કે સાસરીમાં જઈને તને ત્યાં કોઈ પ્રોબ્લેમ થાય. સ્વાતિ ચીડાઈ ગઈ અને રડતા રડતા તેણે પોતાના પપ્પાને બધી વાત જણાવી. તો તેના પપ્પા બોલ્યા, તું ચિંતા ના કર બેટા, હું આવું છું અને પછી જોઉં છું. 2 કલાક પછી તેઓ સ્વાતિની સાસરીમાં પહોંચી ગયા હતા. સ્વાતિના સસરાએ પોતાની પત્ની સાથે બેસીને સ્વાતિની ભૂલોની એક લાંબી યાદી બનાવી હતી. પહેલી ભૂલ એ હતી કે વહુ સાસુની સામે સોફા પર બેસી જાય છે, અને બીજી ભૂલ તો એવી હતી જેને જોઈને તેના પપ્પાનું દિમાગ પણ ફરી ગયું.
બીજી ભૂલ એ હતી કે વહુ રાત્રે પોતાના બેડરૂમમાં નાઇટી પહેરીને સૂવે છે. ત્રીજી ભૂલ એ હતી કે તે રસોડામાં કામ કરતી વખતે માથે સાડી રાખતી નથી. ચોથી ભૂલ એ હતી કે તે પોતાના સાસુ સસરાની સામે જરૂર પડે તો પતિ સાથે પણ વાત કરી લે છે. આગળ પણ આવી જ અજુગતી ભૂલોની યાદી બનાવેલી હતી. ઉમાકાંતજી આ યાદી જોઈને ગુસ્સાથી લાલ થઈ ગયા. તેમણે તે યાદી લઈને તરત જ પોતાના જમાઈ મહેશને ફોન લગાવ્યો. મહેશ જેવો ફોન ઉપાડ્યો તો ઉમાકાંતજી ગુસ્સાથી ગર્જના કરીને બોલ્યા, જમાઈ રાજા, આ બધું શું છે? તમારા પપ્પાએ મારી પુત્રીની ભૂલોની એક લાંબી યાદી બનાવી છે. જરા તમે જલ્દી ઘરે આવો અને જુઓ કે આ શું. આ વાત માટે મને આટલે દૂરથી બોલાવવો યોગ્ય છે? સ્વાતિના સસરા કમલેશજી ગુસ્સામાં ધ્રુજતા અવાજે બોલ્યા, આ તમે શું કરી રહ્યા છો વેવાઈ? આવી રીતે મારા પુત્રને કેમ પરેશાન કરી રહ્યા છો? અરે, તે અત્યારે ઓફિસમાં છે. ઉમાકાંતજી ગુસ્સામાં બોલ્યા કે તમે મારી પુત્રીને પરેશાન કરી રહ્યા છો, મને પણ પરેશાન કરી શકો છો, તો પછી હું તમારા પુત્રને કેમ ના બોલાવી શકું? મારી પુત્રીની જવાબદારી તમારા પુત્રની પણ બને છે. જે રીતે તમે મને સવાલ જવાબ કરવા માટે બોલાવી શકો છો, એ જ રીતે હું મારા જમાઈને સવાલ જવાબ કરવા માટે બોલાવી રહ્યો છું. આજે તો ફેસલો થઈને જ રહેશે, કારણ કે હું તમારી વારંવારની ફરિયાદોથી કંટાળી ગયો છું. અરે, મેં તમારા ઘરે મારી પુત્રીના લગ્ન કર્યા હતા, કોઈ જીવતી જાગતી ઢીંગલીના નહીં, જે તમારા મુજબ જ જીવન જીવે. તેમણે આગળ કહ્યું, તમારી પણ 2 પુત્રીઓ છે ને, તેમના લગ્ન થઈ ગયા છે. જો હું તેમના સાસરે આ યાદી લઈને જાઉં છું અને તેમને જણાવું છું કે વહુની ભૂલો કેવી રીતે કાઢવામાં આવે છે. પોતાની પુત્રીઓની વાત સાંભળતા જ કમલેશજી થોડા ફિક્કા થઈ ગયા. તેમના પત્ની ગુસ્સામાં આવીને જોરથી બોલ્યા કે મારું ઘર બરબાદ કરવા માટે તમે પોતાની પુત્રીને અહીં પરણાવી દીધી. હવે મારી પુત્રીઓનું ઘર બરબાદ કરવાનું વિચારતા પણ નહીં, નહીતર હું તમારી પુત્રીને ચેનથી જીવવા નહીં દઉં. ઉમાકાંતજી દુઃખી સ્વરમાં બોલ્યા કે મારી પુત્રી તો એમ પણ ચેનથી નથી જીવી રહી, પરંતુ જો તમે લોકો પોતાના વર્તનમાં સુધારો નહીં કરો તો પછી તમારી પુત્રીઓની સાસરી સુધી પણ વાત જરૂર પહોંચશે. તેમના કઠોર રૂપને જોઈને હવે દામિનીજી પણ ખામોશ થઈ ગયા હતા. 15 મિનિટની અંદર જ મહેશ ઘરે પહોંચી ગયો હતો. ઉમાકાંતજીએ તે યાદી તેની સામે ફેંકતા કહ્યું, જોઈ લો જમાઈ, તમારા મમ્મી પપ્પાને મારી પુત્રીમાં આટલી બધી ખામીઓ દેખાય છે. જો તમને પણ લાગે છે કે મારી પુત્રી આ બધી ભૂલો કરી રહી છે, તો હું પોતાની પુત્રીને લઈને જતો રહું છું અને ફરીથી મારી દીકરી આ ઘરમાં ક્યારે પગ નહીં મૂકે. તે યાદી જોઈને મહેશ શર્મિંદા થઈ ગયો અને પોતાના પિતાને કહેવા લાગ્યો, પપ્પા, આ બધું શું છે? શું આ દિવસ માટે તમે મારા લગ્ન કરાવ્યા હતા? અરે, એક બાજુ તમે લોકો કહો છો કે વહુ, હવે તારું નવું ઘર આ જ છે, અને જ્યારે વહુ પોતાની રીતે જીવવા લાગે છે તો તમને ખરાબ લાગવા લાગે છે. જો આ બધાથી કંટાળીને મેં પોતાની ગૃહસ્થી અલગ કરી લીધી તો તમે લોકો જ રડતા ફરશો કે પુત્ર લગ્ન પછી બદલાઈ ગયો. પરંતુ લગ્ન પછી હું બદલાયો છું કે તમે લોકો બદલાઈ ગયા છો? તમે લોકો બેસીને ઠંડા દિમાગથી વિચારી લો. તમારી આવી મતલબ વગરની વાતોના કારણે હું પોતાનું ઘર બરબાદ ના કરી શકું. મારી પત્ની પણ કોઈની પુત્રી છે. અરે, તમારી પણ તો 2 પુત્રીઓ છે. જો તેમની સાસરીવાળા તેમને આવી જ રીતે પરેશાન કરવા લાગ્યા તો તમને કેવું લાગશે? મહેશના ઠપકાથી તેના મમ્મી પપ્પાનો ચહેરો થોડા સમય માટે તો ઉતરી ગયો. જો કે તેમનામાં અહંકાર એટલો વધારે હતો કે તે લોકો પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર જ નહોતા. પરંતુ વાત એટલી વધારે વધી ગઈ હતી, તેથી તે લોકો ફક્ત એટલું જ બોલ્યા
કે ઠીક છે, જેને જેમ રહેવું હોય તેમ રહે, અમે હવે કંઈ જ નહીં બોલીએ. તમારે પોતાની જ મનમાની કરવી હોય તો અમે શું કરી શકીએ? એટલું કહીને તે લોકો ઊભા થઈને રૂમમાં ચાલ્યા ગયા. પાછળ ઊભેલી સ્વાતિની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેણે ગભરાયેલા ગળા સાથે કહ્યું, પપ્પા, તમે ચિંતા ના કરો. હવે કદાચ મમ્મી પપ્પા મારી સાથે ખરાબ વર્તન નહીં કરે. પરંતુ ઉમાકાંતજીને ખૂબ ચિંતા થઈ ગઈ હતી, કારણ કે પુત્રીના સાસુ સસરાને જોઈને એવું જરાય નહોતું લાગી રહ્યું કે તે લોકો તેને ભવિષ્યમાં પરેશાન નહીં કરે. તેથી તેમણે મહેશને કહ્યું કે જો બેટા, હું પણ ઘર ભાંગવામાં માનતો નથી, પરંતુ જો તારા મમ્મી પપ્પાના સ્વભાવમાં થોડો પણ ફેરફાર ના થયો તો હું તને એ જ સલાહ આપીશ કે તું તારી ગૃહસ્થી અલગ કરી લે. કમસે કમ મારી પુત્રીની જિંદગી સુખથી તો વીતે. મહેશે ભીની આંખો સાથે સંમતિમાં માથું હલાવી દીધું. તેના મમ્મી પપ્પા રૂમની અંદરથી આ બધી જ વાતો સાંભળી રહ્યા હતા. હવે તેમને ડર લાગવા લાગ્યો કે જો તે લોકો નહીં સુધરે તો ક્યાંક પુત્ર જુદો ના થઈ જાય અને આ વાત ફેલાઈને તેમની પુત્રીઓની સાસરી સુધી ના પહોંચી જાય. તેથી તેમણે લોકોએ અંદરો અંદર નક્કી કર્યું કે હવેથી તેઓ વહુને પરેશાન નહીં કરે અને તેને તેની જિંદગી તેના હિસાબથી જીવવા દેશે. એમ તો સામેથી તે લોકો નમવાવાળા નહોતા, પરંતુ હવે તેઓ પોતાના વર્તનથી એવું જતાવી રહ્યા હતા કે હવે તેઓ વહુને કંઈ નહીં બોલે. તો સ્વાતિને પણ થોડી રાહત થઈ. તેણે પોતાના પપ્પાને પણ ફોન કરીને સાસરીમાં આવેલા બદલાવ વિશે જણાવી દીધું હતું. તો હવે ઉમાકાંતજી પણ થોડા નિશ્ચિત થઈ ગયા હતા. તેમને એ વાતનો સંતોષ હતો કે તેમનો જમાઈ સમજદાર છે અને જો તેના માતા પિતા કંઈ પણ ખોટું કરશે તો તે કોઈ કડક પગલાં જરૂર લેશે. મિત્રો, અમુક સાસરીવાળા આવા હોય છે જેમને લાગે છે કે તેઓ વહુને ખરીદીને લાવ્યા છે, પરંતુ હકીકતમાં વહુ એ પણ એક માનવ છે, કોઈ મશીન કે કોઈ રોબોટ નથી કે જે સાસરીવાળાના મુજબ જ ચાલશે, ફરશે, ખાશે, ઊંઘશે. તેની પણ અમુક ઈચ્છાઓ હોય છે, જીવન જીવવાની એક રીત હોય છે. તો તેના પર આટલી બધી રોકટોક રાખવી પણ સારી વાત નથી. તો મિત્રો, હું આશા રાખું કે આજની આ વાર્તા તમને ખરેખર પસંદ આવી હશે. અને જો આજની આ વાર્તા દ્વારા આપવામાં આવેલો મેસેજ જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક ચોક્કસથી કરજો. તમારા મિત્રો સાથે આજનો આ વિડીયો શેર કરજો. ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.